કાંગલે ખેતર ગયા તા રે ગોરી કાંગલ્યો બેઠા બેઠા કાંગલ્યો ઉભા ઉભા કાંગલ્યો કાંગલે ખેતર ગયા તા રે ગોરી કાંગલ્યો ચોખા છે ને કાંગ કહેવાય. હાલો કાંગલ્યો લો લાલ ગાડી આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લહેર છે છો છેલ્લકડી ત્રણ મોતી વાળી છેલ્લકડી ત્રણ મોતી વાળી રે રજરામ નાર મુકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટી માંથી માનવ કહીને રાખ્યા હે રમકડા તમે જોયેલું છે આ મને આ ઝૂંપડી મને બહુ ગણપતિ ના પ્યારા તમારી ધૂન લાગી ચાલો ઓલા બધા નીકળ્યા હાલો બહુ મોટું થાય તો ટ્રેકિંગ પછી અંધારું થઈ જાય જો અહીંયાથી જતા જઈએ છીએ અને બાજુમાંથી નદી દેખાઈ ગઈ છે સેજ સેજ અને બહુ પાણી આવ્યું ને એટલે લાકડું પણ નીકળી ગયું. હા જો ઝાડું તણાય ને એવું છે અને ધોધનો અવાજ આવે છે. ઈ તો આ ખળખળ ઝરણાનો અવાજ છે. અજય ગણપતિ પધરાવા સામે આવ્યા છે. ક્યાં આવ્યા છે? નીચે નીચે અહીંયા નીચે જવાનું છે. જો જો ગાઈઝ અંદર જો જોરદાર જંગલ આવી ગયું છે અને આવી ગલીમાંથી અંદર જવાનું. થોડીક વાર જો આકાશ દેખાય અને થોડીક વાર આકાશ ગાયબ થઈ જાય. જોરદાર રિસોર્ટ છે. અમારું ગ્રુપ જો આગળ આવી રીતના ચાલ્યા જાય છે. રસ્તો આટલો સારો છે તમે વિચાર કરો ધોધે નાહવાની કેટલી મજા આવશે. તો અહીંયા જંગલોમાંથી જવાનું છે ને ધીમે ધીમે આગળ વધતા જ આવીશું. હું પપ્પા પાછળ કોઈ નથી, બધા આગળ નીકળી ગયા છે. જો અહીંયા પાણી આવ્યું, અવાજ કેટલો મસ્ત છે અને પાણી છે ને બહુ ઠંડુ ઠંડુ છે. બે રસ્તા છે. હલો હટવાય નીચે ગયા કે ઉપર? હેલો મુકેશ નીચે જ આવી તો નીચે જ હશે એમ વિચારી નીચે જ આવી છે. તો જોયું જાય આમ જો વિડીયો ઉતારવા ચક્કરમાં અમે અલગ પડી ગયા ને ઓલા બધા આગળ નીકળી ગયા અને અમારો અવાજ એ સાંભળતા નથી. જંગલમાં ભૂલા પડી ને તો આવું થાય. ગાઈસ રીતસરનું જંગલ છે એમ ઘણું હાલ્યા પણ અમે નદી કિનારે હાલતા ગયા. ડિસ્કવરી જોયેલી કામ આવી અને હવે ભાઈનો એનો અવાજ અહીંથી આવવા લાગ્યો છે. આ દિશામાંથી એનો અવાજ આવે છે અને અમારી બાજુમાં નદી છે. તો ક્યારેક ભૂલા પડો સાચું કામ આવે જો દેખાઈ ગયા નદી કિનારે હાલવાનું. આ તો બધા ધોધે પહોંચી ગયા ને બે રસ્તા એવા અમે ભૂલા પડી ગયા ક્યાં જવું અને કેટલી બૂમો મારી. મિત્રો ફાઇનલી ધોધ સુધી પહોંચી ગયા. જો ધોધમાંથી ધોધ, ધોધમાંથી ધોધ, એમાંથી ધોધ, એમાંથી ધોધ, અહીંયાથી ધોધ, અહીંયાથી નીચેથી ધોધ. આટલા બધા ધોધ પડે જ્યાં ના હોય ને ત્યાં. સાપુતારાની મોજ છે હો. બધા જ ફોટોગ્રાફી કરે. ચાલો તો હવે અહીંયાથી ઉપર જવાનું છે. અહીંથી થોડોક રસ્તો રિસ્કી આવી ગયો છે. તો સપના અને મમ્મી અહીંયા રહેશે, અહીંયા બેસે, ઠેલીનું ધ્યાન રાખશે અને અમે ઉપર જઈશું. ઠેલીનું ધ્યાન તો આમાં કોઈ બીજો આવશે જ નહીં. હેતાન છે પહોંચી ગયો છે, બધા પહોંચી ગયા. હું પપ્પા અહીંથી હવે અમે ઉપર જાશું અને ત્યાંથી તમને ધોધ બતાવું. ગાઈસ તો ફાઇનલી અમે ધોધ સુધી પહોંચી ગયા છીએ. જો પડ્યા અહીંયાથી જો ધોધ આવે નવાઈ એવું છે. ઊભું રેવાય. અમારો હેતાન છે પહોંચી ગયો. ઓય ત્યાં કરતા પેલા હું પહોંચી ગયો, તું ધીમો ધીમો આવ્યો. અહીંયાથી આમ દાદા ચડી રિયા ચડી જા. ફૂલ ટાઢું છે કપાળે. લ્યો આ આંગળીના કેવા કેવા યુઝ આવે છે. બતાઈ ગયું ઠંડુ લાગે એવું ઠેકડા મારવા માંડવાના. હીરોના ફોટા ખૂટતા નહીં. બે દાણા ફોટા પાડે. હેતાંશ પાણી નો ઉડાડે. બધા આવે.
પાણી વૈધું પાણી પાણી હાલો વહી જાય આ બધરા મત તો ચાલો તે હવે ફાઇનલી જાશું અમે પાછા રિસોર્ટ બાજુ. આ બ્લોગર નો બની જાય અહીંયા આવીને જે આખો મિની વ્લોગ શૂટ કરેલા છે. બધા એ મિની બ્લોગ બનાવવાના છે મિની રીલ્સ બનાવવાના. હા, અને કપલ રીલ છે એને શૂટ કરેલી. ચાલો ગાઈઝ એટલા નીચે ઉતરી ગયા અમે લાસ્ટમાં છીએ એટલા. બાકી સપના, મમ્મી, કાકા, કાકી બધા આગળ નીકળી ગયા છે. જો જંગલમાં લીમડા ને પાન, ખાલી પાન જ ઉઈ ગયા છે. ઓલી લજામણી નથી ના ના, એ તો નાના પાન આવે. કેવા મસ્ત મસ્ત પાન છે. જંગલમાં આવું બધું જડીબુટ્ટી જોવા બહુ મળે. હું હમણાં ગસોલિયું ખાઈ ગયો પણ જંગલમાં આવું બધું જોવા બહુ મળે. અને મેં હમણાં એક જગ્યાએ પથ્થર હતા ને પથ્થરમાંથી કેળ ઉગતી જોઈ, ઉગેલી જોઈ, ઉગતી નહીં. શું ફરી ગયો સાપડો ફરી ગયો ને? ફરી ગયો હા ના, ઈ જ વસ્તુ નહીં, ફરી ગયો ઓલો આપણે નીચે ડાયરેક્ટ હતા ફરીને આપણે નહીં આ જ છે. હવે અટવાઈ ગયા. હવે હું સીધું હાલો. હાલ જ જવાનું તો ગાઈસ ફાઇનલી આખા ધોધમાં વિઝિટ કરીને અમારા અમે 2 જણા નાયા, હું ને જયદીપ 2 જણા બહુ ઠંડો લાગ્યો નાયા. બધા નાયા. બધા નાયા હો એને બધા સોના લીધું ખાલી હો, કોઈ નાયા નહીં. જો હું આખી ભીની છું, મેં કેપે પહેરેલી છે. મારે તમે ફોટા જોજો ને વિડીયોમાં આગળ જોજો. હું ધોધે બેઠી હતી અને અંબિકા ધોધ હતો એનું નામ. મજા જ આવી ગઈ. અહીંયાથી અંબિકા નદીની શરૂઆત જ અહીંયાથી થઈ એટલે અંબિકા નદીનું નામ પડ્યું અને આ ધોધનું નામ છે અંબિકા ધોધ. સિંહના છે. અને મજા આવી ગઈ ટ્રેકિંગ કરવાની. વાતાવરણ બહુ ફાઇન હતું, વરસાદ નહોતો એટલે ઓર મજા આવી ગઈ. કેમ કે વરસાદમાં થોડો ગારો નડે, અહીંયા તો અમને કોઈ વસ્તુ કાંઈ નહોતું નડ્યું. કેમ અમે પાછા પહોંચી ગયા છે. હવે મારું રિવ્યુ આપું. મેં જંગલ શબ્દ બહુ સાંભળ્યું હતું, બહુ વાર્તાઓ સાંભળી હતી, પણ ઓરિજિનલ જંગલ 54 વર્ષે આજકાલ જોયું. ઓરિજિનલ જંગલ એમ આવું જંગલ મેં હજી લગી ક્યારે જોયું. એકચ્યુઅલીમાં મેં આ ચડ્ડો પહેર્યો તો મચ્છર બહુ બધા મને કવડી ગયા પગમાં. એટલે હું પગ ક્યારનો આમાં મલાવીને વિડીયો ઉતારું છું કે મચ્છર બીજું કવડે નહીં. આખું પહેરવાનું કીધું ને તો કે મચ્છર કવડે બીજાને, મને નહીં. કવડી ગયા. ઓય હું કોઈ ગોઈતું ત્યાં 2 ઢાંઢા હોય. થોડું પાછું આવે આ તમારે પકડવાનું હોય. પછી આ 2 ઢાંઢા હોય. હાલો બરાડી સડી. થોડુંક આગળ ખેંચ. હવે તમે તો ખેંચો એટલે ખેંચ જ જાય. એ લે હવે આ ખાલી આ પકડ. કે ઓલા કરે પકડ. હાલ ભાઈ આને પકડો, અહીંથી પકડો ભાઈ. નાનો પકડે. હાલો હાલો. અષાઢી બીજના હલો કાળિયો ને ધોળિયો. કોનું છે? બળદ. શું છે? કોઠીઓ ન્યા છે. ભોળાનાથની લિંગ અહીંયા છે ને પોઠિયાજી અહીંયા બિરાજે છે. મંદિર જ છે. મંદિર છે એમ ને? વાવ. અહીંયા તો નવનાથ છે એમ? સૌરાષ્ટ્રે સોમનાથં ચ શૈશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા. તમને હું એક વસ્તુ બતાવું. આ વસ્તુ તમે ક્યારેય નહીં જોઈ હોય. તો આ ગુફા છે, દર કહેવાય, અને અંદર કરચલો છે. જુઓ દેખાય અને સેમ એવું અહીંયા એક બીજી ગુફા છે અને એનું બચ્ચું અંદર છે. જુઓ છે કરચલા અંદર ગયેલા છે. આ વસ્તુ હેતાંશને બતાવાય કે ન બતાવાય? બતાવો. અહીંયા લેતા જ એક વસ્તુ બતાવું. કરચલો એને ઘરમાં છે. ઘરમાં જો ગુફા જોઈતી તો મમ્મ એટલી મસ્ત જો ડિઝાઇન આ બનાવી હતી. એક અહીંયા છે, આની અંદર એક છે. જો અંદર વહી ગયો. ઈ અંદર વહી ગયો. ઓલામાં છે. હા ચોટી જાય હો ચિંતનભાઈ. હા કરચલા આગળ ચોટી જાય. 3 હતા, તમે જોયા નહીં? બહુ જોયા ભાઈ અમે રસ્તે. કેમ છે? તો હાલો ટેબલ પોઈન્ટ ઉપર આપણે એક ચક્કર મારી આવીએ. ગાડી કાઢતો જાતો. 5 જ કિલોમીટર દૂર છે. આમ જો સનસેટ કેટલો ફાઇન દેખાય પણ હારું ઝાડવું નડે છે. કેટલો ફાઇન દેખાય સનસેટ. તો ફાઇનલી રિસોર્ટમાં પહોંચી ગયા છીએ અને આ બધા ભીના કપડા હતા બધા સ્વિમિંગ પુલમાં પડ્યા. તો હજી એક રાઇડ્સ બાકી છે, હાલો આપણે ન્યા છે. ચડવાનું બાકી છે અમારે. ટાયર વાળો પછી નાવા જવું છે. ચાલો પેલા હેતસનો બોલ ત્યાં જ હલવાઈ જઈશ. આ ગયો. આપો એ ત્યાં આપો. થોડોક ઊંચો ખા કરજે બેટા. કર ઊંચો. હા આવી ગયો. ને હવે કરવાની છે આપણે આ એક્ટિવિટી. આમાં ટાયરમાં ચડવાનું બાકી છે અને પાછળનું ઓલું ચડવાનું બાકી છે. ઉતરવાનું છે ને ત્યાં ઉતરવાનું છે. એવું નથી. નહીં બે અલગ અલગ જ છે. ત્યાંથી ઉતરવાનું. હા જાઉં. જાવ. આ
વેચાણ તારે નથી ચડવો બેટા, પડી જાય તું. અરે ઈ ઓલામ ચડી ગયો, આ તો હેલું છે. અરે કોણ પેલા છોડે ઈ જોવું છે. કોનામાં તાકાત વધારે છે ઈ હાલો. કોણે એના ઘી હાલો એક જણ ઘટે છે, ઈ બે લાઈન માં ચડે છે. પણ ઉપર એક થોડું જીત કે તો તે cheating કરી કહેવાય, હો. હાલ નીચે વહી આય. પછી કોણ જાય છે એમ હાલો લાય ખમો કરી. 3, 2, 1 સ્ટાર્ટ. લ્યો ચીટિંગ કરવા વાળા પાછળ રહી ગયા. એ પપ્પા માં છે એતા ચોલું થાય નહીં, હો. એ એતા જ પાછળ રહી ગયો. આ ઓલો ફિલ્ટર વાળો લાગે બાત. જો ફિલ્ટર માં પાણી આવે છે, જો અહીંયા ઓલું થાય. કેમ રોયો ઈ? એની બધા ઉપર પાણી નાખવું છે, એના ઉપર કોઈ નહીં નાખવાનું. એવું થોડું હોય બટા. મને નાખ એટલે નાખી અચ્છા મારો દીકરો પગ રાખ હેતા અહીંયા પાણી એવું જો અહીંયા પોત એવું પાણી જો આ નવું ફ્રેશ પાણી આવે ફિલ્ટર થાય ને. એતા આજ કેમ બીવે છે ઈ? તો ગાઈઝ અત્યારે ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. બતાવો તો. હે જમવામાં જો છે સેવ ટમેટાની સબ્જી છે, ચાઇનીઝમાં નૂડલ્સ છે, પનીર ભુરજીની સબ્જી છે, પરાઠા છે અને પુલાવ કઢી છે અને આરેવાનું પાપડ અને છાશ. મારી ડીશ સપનાએ લીધી. જમવામાં સિક્કો. એ સિક્કો અહીંયાથી નથી આપતા. ઓકે બસ બપોર બેટા ત્યાં જ બેસી જઈએ. તો ફાઇનલી જમીન વીએવા છે, બાકી બધા જમે છે. હું સપના વીએવા એને જો મગ દાળ કાઢી છે. એને બધું તીખું ને એવું બધું ઓછું ખાવું હતું સ્પાઈસી, એટલે એને સાદું આ ખાવાનું પસંદ કર્યું. એમ છાશ ને એવું પીધું અને હું ખાધું પરાઠું થોડું ખાધું બધું એને. આપણે તો પેટ ભરીને ખાઈ લીધું. ગાઈઝ તો ફાઇનલી અહીંયા બધા ક્યારના બેઠા છે અને એવું નક્કી કર્યું કે હવે સાપુતારા જઈએ, પણ એ આવતીકાલના વ્લોગમાં જોવા મળશે. એ આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલાય નહીં. ત્યાં સુધી અમે આબુ ગયેલા ને ફેમિલી સાથે, ત્યાં બહુ એન્જોય કરેલી. તો આબુનો વ્લોગ જોવો હોય કડકડતી ઠંડીમાં તો બાજુમાં હું વ્લોગ સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.